ફ્રેન્ડ એવરીવન યુટ્યુબમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા ડુંગળીના બટેટાના ભજીયા તમે જરૂરથી બનાવજો। એને ટમેટા સોસ સાથે અને લીલી ચટણી સાથે ખાઈ શકાય। તેને તીખી મરચાં સાથે તમે લઈ શકો ચા સાથે। અને તમે આ જરૂરથી ઘરે બનાવજો। સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। બેલ આઇકનનું બટન જરૂરથી તમે બટન દબાવજો, એટલે પછીના પાછા વિડીયા બધા તમને જોવા મળે। જય માતાજી। આજે આપણે ડુંગળી બટેટાના ભજીયા બનાવશું। એનું ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ 2 ડુંગળી છે, 1 મોટું બટેટું છે, ધાણાભાજી છે, લીલા મરચાં છે, લીંબુનો રસ, 2 વાટકા ચણાનો લોટ લીધો છે, ડરવા માટે તેલ, ખીણા માટે 1 કપ પાણી જોશે। આપણે અહીંયા મસાલા છે, લસણ આદુની પેસ્ટ છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, બેકિંગ સોડા થોડુંક છે, 1 ચમચી અજમા છે, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી હળદર અને 1 ચમચી ગરમ મસાલો। હવે આપણે એનું ખીરું બનાવીશું। એમાં આપણે બટેટા નાખશું, ડુંગળી નાખશું, ધાણાભાજી, લીલા મરચાં, હવે એમાં આપણે આ બધો મસાલો નાખશું। અજમા છે એને આપણે મસળીને નાખશું, એટલે એનો ટેસ્ટ આવે। પછી ગરમ મસાલો નાખશું, બેકિંગ સોડા થોડુંક જ નાખવાનું, વધારે નાખશો તો લાલ ભજીયા થઈ જશે। લસણ આદુની પેસ્ટ નાખવાની, લાલ મરચાંની ભૂકી છે, હળદર છે, ચણાનો લોટ છે, લીંબુનો રસ નાખવાનો, પછી મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે। હવે આપણે એમાં પાણી નાખશું, થોડુંક નાખી ને આપણે એને મિક્સ કરવાનું। બધું એમાં નાખી દેવાનું, એટલે જાડું ખીરું થઈ જાય આપણું। બધું મિક્સ થઈ જાય। હવે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે, એને જાડું રાખવાનું। હવે આપણે ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું। ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ કરવા મૂકશું। તેલ થઈ જાય ગરમ એટલે
હાથ રાખીને જોઈ લેશું તેલ ગરમ આપણું હીટ થઈ ગયું છે કે નહીં. એનાથી આપણે 1 ચમચી ઉકળતું તેલ આમાં નાખવાનું. એકને જરાક અડધી ને મિક્સ કરવાનું, જેથી આપણા ભજીયા સોફ્ટ બને. ને મિક્સ કરવાનું. હવે આપણે જોઈ લેવાનું જરાક નાખીને કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં. ઉપર આવે બબલ્સ થાય એટલે સમજવાનું કે આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે નાના નાના મૂકશું. કરવા દેશું ને. હલાવશું. થોડાક લાલ થાય એટલે પછી આપણે ઉતારી દેશું. હવે આપણા જો લાલ થઈ ગયા છે. હવે આપણે કાઢી નાખશું બહાર. ગેસ બંધ કરશું. એને તેલ ઉતારવા રાખશું એટલે તેલ વાળા રહી નહીં. હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢશું. આપણા આ મેથી બટેટાના ભજીયા, ડુંગળી બટેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો તમે મને જરૂરથી જણાવજો. તમે જરૂરથી ઘરે બનાવજો અને તમારા ઘરે બનાવજો અને તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરજો કે મારા આ ભજીયા કેવા લાગ્યા. લાઈક, શેર ને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.